કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. એન્ડ આ વ્લોગ શરૂ થાય છે સરસ મજાની વરસાદવાળી સવારમાં. અને જોઈ શકો છો બહાર શું હાલત છે. અને આગળના લાસ્ટ વ્લોગમાં બી આપણે આ જ રૂમમાં બધું શૂટ કર્યું હતું વારે બટ કામ જ એટલું હોય છે કે શું કરવું એમ થાય. તો હા, ચલો વાંધો નહીં, કામ પતાવી લઈએ ફટાફટ જલ્દી. અને યસ, ચલો હવે અત્યારે આપણે 2 વ્લોગ ટોટલ એડિટ કરવાના છે, માળા કરવાની છે. તો યસ, પહેલાં આપણે વ્લોગ એડિટ કરી નાખીએ, પછી જે રેન્ડરિંગનો ટાઈમ હોય ને ત્યારે હું માળા કરી નાખીશ. તો ભાઈ અત્યારે ગયો હતો બહાર આપણે ક્લાસિકમાં, એટલે કે આપણે લુસીમાં કાલે બહાર લઈ ગયો હતો સાંજે પપ્પાને મૂકવા, અને ગારામાંથી લઈ ગયો હતો. તો વરસાદમાં ફૂલ ચોખ્ખી થઈ ગઈ છે ગાડી, એકદમ સરસ મજાની. આપણે હાર્લે ડેવિડસન બી ભાઈ જ્યારે બ્લાસ્ટી છે એ બી ખરાબ છે અત્યારે, બટ ઇટ્સ ઓકે. હમણાં સાંજે ધોવાની જ છે બંને ગાડીઓ. ઓલી તો ધોવાઈ ગઈ છે, આને ધોવાની છે સરસ મજાની, બરોબર. અને એનું સાયલેન્સર બહુ બગડ્યું હતું, બહુ ગારાવાળું થયું હતું, આખું કીચડ. તો અત્યારે બધું ધોવા ગયું છે એને હદબાર બગડ્યું હતું ભાઈ, હદબાર. તો હા, ચલો થઈ ગયું છે સાફ. તો ભાઈ અત્યારે આપણે થઈ ગયા છે તૈયાર મસ્ત એકદમ. અને આપણે અત્યારે પહેલાં તો જવાનું છે પપ્પાને ડ્રોપ કરવા. પપ્પાને ડ્રોપ કરીને પછી આપણે જશું ટ્યુશન. તો આ બેગ તૈયાર છે આપણું મસ્ત એકદમ. અને આ બધું આપણું સેટઅપ થઈ ગયું છે, જોઈ શકો છો. અને એક્સ્ટ્રા બુક્સ હતી બધી બહાર કરી નાખી. યસ, ચલો હમણાં પપ્પાને આવે એટલે એમને મૂકવા જાઉં. તો ભાઈ જોઈ શકો છો આપણો વ્લોગ થઈ ગયો છે ડન, મજાનો. હવે કાલ માટે શાંતિ થઈ ગઈ. હવે સારું છે, મસ્ત એકદમ. હવે આજે આપણે શૂટ કરીએ છીએ એ જ. તો ભાઈ અત્યારે હવે ચેપ્ટર 1B પૂરું થઈ ગયું છે. બાપા સરસ મજાનું. અને હવે આપણે એક વિચાર છે કે થંબનેલ મસ્ત એડિટ કરી નાખીએ. કેમ કે ઓલરેડી આ બધું થઈ ગયેલું છે મારે, એટલે બસ જસ્ટ રિવાઇઝ કરવાનું છે. તો હા, ચલો. અને અત્યારે છે ને બધું માર્બલ ને એટલું ઠંડુ થઈ ગયું યાર, અને ઠંડી બી વાય છે. હા, ચલો હવે આપણે થંબનેલ એડિટ કરી નાખીએ, એની પછી સેકન્ડ ચેપ્ટર બી ચાલુ કરી દઈએ. 12 તારીખે છે એક્ઝામ, બટ જેટલું થાય એટલું કરી નાખીએ, સારું ને. અત્યારે જોઈ શકો છો કંઈક આવો આપણે સેટઅપ કરી નાખ્યું છે. અહીંયા બધા ખોલું નાખી દીધું છે, એક ઓછાટ નાખ્યો છે. અને બસ હવે એક આપણો આખો વ્લોગ આમનામ ખરાબ થઈ ગયો, આખો વ્લોગ ખરાબ થઈ ગયો યાર. તો હા, ચલો કોઈ વાંધો નહીં, બીજું શું. હવે આપણે એક્ઝામ બી આવે છે, સ્ટડી કરવા બેસ. તો ભાઈ રેન્ડર થઈ ગયો છે, અપલોડ થાય છે, લાઇટ બી આવી ગઈ છે. હવે લાગી છે બહુ જોરદારની ભૂખ. એકવાર અપલોડ થઈ જાય અને પછી એને આપણે શેડ્યુલ બી કરી દીધો છે. હવે ભૂખ લાગી છે તો કેમ કરવાનું જોઈએ.
કે સખતની ભૂખ લાગી છે ને અહીંયા દોરી બોરી બધી બાંધી દીધી છે. એનું કારણ એ કે વરસાદ બી છે અને તો ભાઈ અત્યારે લોકેશન ચેન્જ થઈ ગઈ છે કેમ કે એના ફોન બી ચેન્જ થઈ ગયો છે બિકોઝ અત્યારે ભાઈ આવે છે અહીંથી વાછર અને અહીંયા બધું એડિટિંગ બી થઈ ગયું છે જોઈ શકો છો. અને ના રહ્યો ફોન આપણો બધા કામ ચાલે છે જોઈ લો. એટલે હવે અત્યારે મમ્મીના ફોનથી શૂટ કરું છું. તો ભાઈ આને એકવાર મેં રેન્ડર મારી દીધો છે, બીજી વાર રેન્ડર મારું અને પ્લસ લાઇટ જતી રહી. તો મારો મોબાઈલના નેટથી અત્યારે અપલોડ થાય મતલબ રેન્ડર થાય છે અને સોફ્ટવેરને ઇન્ટરનેટની કનેક્શન જોઈએ છે. તો આપણે મેં કીધું ચલો કોઈ વાંધો નહીં, મારું ઇન્ટરનેટ કનેક્શન લગાડી દીધું છે કે ભાઈ ભલે રેન્ડર થઈ જાય તો પછી અપલોડ તો લાઇટ આવશે ને ત્યારે થઈ જવું જોઈએ, અપલોડ રેન્ડર થઈ જવું જોઈએ. એટલે આની પહેલાં થઈ ગયો હતો અને પછી પ્રોબ્લેમ થયા હતા. તો ભાઈ અત્યારે આપણે એક વ્લોગ એડિટ કરી નાખ્યો છે, અત્યારે થાય છે રેન્ડરિંગ. તો જોઈ શકો છો રેન્ડર થાય છે વિડીયો અને યસ વરસાદ બી એવો એવો જ છે. તો પ્લાન એમ બને છે કે હવે હું કરી નાખું છું માળા અને સાથે સાથે એક બીજો વ્લોગ બી આમાં જે છે એક રો વ્લોગ એને અપલોડ કરવા મૂકી દઉં છું. તો યસ કંઈક આવો સીન છે એટલે શું છે આ થઈ જાય અને સાથે બીજો એક વ્લોગ બી અપલોડ થઈ જાય. તો હા ચાલો. તો ભાઈ આપણો વારો આવી ગયો છે અત્યારે મસ્ત મજાનો. હાય રે રાજભાઈ હેલો. તો હવે જેમ મારો ફોન અંદર છે એટલે રાજભાઈના ફોનથી વ્લોગ શૂટ કરીએ છીએ. એવું આપણે પતી જાય એટલે ફટાફટ આપણે પ્રિયમને હજી લેવા જવાનું છે ને હજી ઘણો હજી નથી ખુલ્લું નથી પૂનતું પણ ખુલ્લી ગયું બચ્ચા ખુલ્લી ગયું એને ધીમે ધીમે ભાઈ કેટલી રાત હોય આવ્યો તો હજી હે ઠીક હાલો જવા દો. ક્યાં જવું બોલો રાજ્યા તારો ફોન આવે ફોન આવે ઓ બાપા આજે અમે પહેલી વાર જઈ રહ્યા છે પ્રિયમ સાથે ખોડિયાર મંદિર. નગર આપણે બધી નથી ગયા આપણે તો ઓલામાં ગયા હતા બાઇકમાં. અમે કારમાં પહેલી વાર જઈ રહ્યા છે. બીજું કોઈ લાવવાનું છે આપણે એટલે લાવું છે બીજા ચલા ને ઉપર સીધી આમ ઉપર સીધી આમ આપણે રિટર્નમાં લઈ લેવાની બાર કાંઈ વાંધો નહીં. ગીત વાળો નંબર ભાઈ ગીત ગાવાના હોય એવું છે નથી વાગતું. ગુલાબ કે રોગો દુલાભાઈ ની પોરવીમાં કોનો ફોટો હે ભાઈ કોનો ફોટો દેખાતો જ નથી. કેમ રાજમાં કેવું કીધું ગાયું ઓ બાપરે પહોંચી ગયા છીએ અમદાવાદ વડલા
બધા લોકો આમ ઢાળ્યો છે બહુ ઘણું બધું આમ ઉતારવાનું હજી ઘણું લાંબુ છે કૂતરા એ અત્યારે ઠોકી છે ગાઈસ તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવો કે આપણે આવવાનું કે જવાનું નહીં જવાનું ને હા તો ભાઈ અત્યારે આવી ગયા છીએ ખોડિયાર મંદિર સરસ મજાના આ છે રાજભાઈ પીપીગા આવી ગયા છીએ અને એક શ્રીફળ વધારવાનું હતું વધારી લઈએ એકદમ મસ્ત અને હા ચાલો તો ભાઈ અત્યારે દર્શન મસ્ત થઈ ગયા છે જોઈ શકો છો આ છે સરસ મજાનું ખોડિયાર મંદિર ને હવે આપણે જઈએ છીએ પેંડા લેવા ઘર માટે પ્રસાદી તો તમે કયો લેશો રાજભાઈ નક્કી કરીએ હવે આપણો વિચાર આનો છે થાબડીનો છે હા છે ને જે ચોકલેટ ટાઈપ થાબડી એનો વિચાર છે તો ભાઈ અત્યારે હવે નીકળીએ છીએ ઘર માટે અને આપણી ગાડી પાર્કિંગમાં પડી છે સરસ મજાના દર્શન થઈ ગયા શું કે રાજભાઈ નંબર શું કે તારે જ મજા આવે ઓ ભાઈ આ રે આપણી ગાડી હા હાલી નાવાનું બધું હવે જઈએ છીએ ફટાફટ ઘરે હા ચલો સાયરન મારી દો તો ભાઈ આવી ગયા છીએ ઘરે અને બહુ મજા આવી અને મસ્ત છે અત્યારે ડિનર આપણો આ જ છે ચિપ્સ એન્ડ બહુ ભૂખ લાગી હતી આજે છે અગિયારસ તો આની સિવાય તો બીજું ખાવાનું છે નહીં આપણે તો હા ચલો ખાઈ લઈએ ફટાફટ તો ભાઈ હવે ઘરમાં બેઠા છીએ બસ ચેપ્ટર 3 એન્ડ યસ ચલો હવે વ્લોગને એન્ડ કરીએ છીએ આશા કરું છું તમને